નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ પુરોહિત. આજનો આપણો ટોપિક છે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સનો ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય વર્ણપટ. વિદ્યુત ચુંબકીય તરંગો કોને કહેવાય તમે ભણી જ ગયા છો, પણ વિદ્યુત ચુંબકીય વર્ણપટના જે તરંગો છે તે તમને ક્રમમાં યાદ રહેવા જોઈએ. કેમ યાદ રહેવા જોઈએ? કારણ કે 11મા ચેપ્ટરની અંદર દાખલા પૂછાય છે કે આ પારજાંબલી તરંગો કોઈ ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, તો બીજા કયા તરંગો દ્વારા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે? તો આપણે જે તરંગોથી ના થતું હોય તે તરંગો કરતાં વધુ આવૃત્તિવાળા તરંગો આપાત કરવા પડે. તો તમને ખબર હોવી જોઈએ કે કયા તરંગની આવૃત્તિ વધારે છે અને કયા તરંગની આવૃત્તિ ઓછી છે. ઓકે, તો એના જે તરંગો છે તે ક્રમમાં કઈ રીતે યાદ રાખશો? કોઈ પણ વસ્તુ તમને યાદ ના રહેતી હોય તો એનો કંઈક પિક્ચર બનાવો, પિક્ચર જેવું મગજમાં ક્રિએટ કરો અને એ પિક્ચર પરથી એને બનાવો. જેમ કે તમને ખ્યાલ હશે કે જ્યારે સૂર્યગ્રહણ થતું હોય તો સૂર્યગ્રહણને ડાયરેક્ટ તમે જોઈ શકતા નથી. સ્પેશિયલ પ્રકારના ગ્લાસની મદદથી એને જોવું પડે, અથવા તો એક્સરે જે તમે ડૉક્ટરે પાડેલો હોય એ એક્સરે ફિલ્મની મદદથી જોઈ શકો. તો આપણે એક સ્ટોરી જેવું બનાવીએ નાનું, અને એના પરથી આ ક્રમ યાદ રાખશું તો તમને હંમેશા માટે યાદ રહેશે કે ગમન નામનો એક છોકરો છે. ગમન નામનો એક છોકરો પોતાની ટેરેસ પર એક્સરેની મદદથી એક્સરે લઈ જાય છે અને પછી એમાંથી સૂર્યગ્રહણ વખતે સૂર્ય જોવે છે. સૂર્યમાંથી જે પારજાંબલી કિરણ આવે તેનું દ્રશ્ય જોવે છે. પછી એ જોઈને પાછો નીચે આવે છે પોતાના ઘરમાં અને માઇક્રોવેવ ઓવન ચાલુ હતું તેને એ બંધ કરી અને પછી શાંતિથી રેડિયો સાંભળવા બેસે છે. એક ચિત્ર તમારા મગજમાં ક્રિએટ કરવાનું છે કે ગમન નામનો છોકરો પોતાની ટેરેસ પર એક્સરેમાંથી સૂર્યનું દ્રશ્ય જોવે છે, પાછો આવી અને માઇક્રોવેવ ઓવન બંધ કરી અને રેડિયો સાંભળવા બેસે છે. તો હું લખું છું કે ગમને એક્સરે વડે સૂર્યના પારજાંબલી તરંગોનું દ્રશ્ય જોઈ પાછા ફરતી વખતે માઇક્રોવેવ બંધ કરી રેડિયો સાંભળવા બેઠો. બસ આ એક સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે. હવે એમાંથી ગમન એટલે ગામા કિરણો, તો સૌથી પહેલો ક્રમ આવશે આપણા ગામા કિરણો. એક્સરે તો બીજા કયા કિરણો આવશે? એક્સરે અથવા તો એક્સ કિરણો. સૂર્યના પારજાંબલી એટલે ત્રીજું શું આવશે? પારજાંબલી તરંગો. ત્યાર પછી દ્રશ્ય એટલે ચોથું આવશે દ્રશ્ય પ્રકાશના તરંગો. પાછા ફરતી વખતે એટલે કે પારરક્ત તરંગો. માઇક્રોવેવ બંધ કરી એટલે છઠ્ઠા આવશે માઇક્રોવેવ તરંગો. રેડિયો સાંભળવા બેઠો અને સાતમા આવશે રેડિયો તરંગો. હવે રેડિયો તરંગોની અંદર ટીવીના તરંગો, એએમ તરંગો, લાંબા ટૂંકા એ બધા આવી ગયા. આ પ્રમાણે તમારે ક્રમ યાદ રાખવાનો છે. આ જે મેં ક્રમ બનાવેલો છે તેમાં ગામા કિરણોની તરંગ લંબાઈ સૌથી ઓછી અને રેડિયો તરંગોની તરંગ લંબાઈ સૌથી વધારે. એટલે આ જે કરું તે તરંગ લંબાઈનો વધતો ક્રમ છે. ગામા કિરણોથી લઈ રેડિયો તરંગો સુધી જાઓ તો તરંગ લંબાઈ ક્રમશઃ વધે છે. એનાથી ઊંધું કે એફ c/λ, તો એફ અને લેમડા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે આની એફ મહત્તમ હશે અને આની એફ લઘુત્તમ હશે. એટલે ગામાથી રેડિયો તરંગો જાઓ તો તરંગ લંબાઈ આવૃત્તિ ઘટતી જાય અને રેડિયોથી ગામા તરંગો જશો તો આવૃત્તિ વધતી જાય. તો હવે તમને એવો ક્વેશ્ચન પૂછે કે કોઈ સપાટી પર પારરક્ત તરંગો આપાત કરવા છતાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, તો બીજા કયા તરંગો દ્વારા કરી શકાય? તો આના કરતાં ઉપર જઈ તે આવૃત્તિ વધે છે તો પારરક્ત સિવાય કોઈ પણ ગામા, એક્સરે, પારજાંબલી કે દ્રશ્ય એ બધા વડે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. એટલે તમારે જોવાનું છે કે આ ચારમાંથી ઓપ્શનમાં કયો એક આપેલો છે. આ એક સેન્ટેન્સ તમે ગોખી નાખશો તો આ બધા પણ તમને ગોખાઈ જશે અને કાયમ માટે યાદ રહેશે, ભૂલી શકાશે નહીં અને આમાંથી એક MCQ આવશે. ઓકે, એવી આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે.